પ્રસાદીનું આપણું આ ગામ અને ઇન્ટરનેશનલ ગામ છે અને વાસ્તવિકતામાં ઇન્ટરનેશનલ છે. કારણ કે ગામમાં તો કોઈ રહ્યા નથી. હું અહીંયા વડ જોઉં ને ત્યારે મને બહુ ઈચ્છા થાય. મેં કહ્યું વડ નીચે બેવાની કેવી મજા આવે. એક જમાનામાં ઓટો ભરાતો હશે ક્યારેક, જાદુભાઈ મજલિસ જામતી હશે, પણ હવે સમય સંજોગો પ્રમાણે હવે અમેરિકા મોટા રહ્યા નથી, ઓસ્ટ્રેલિયામાં રહ્યા નથી. પણ એક આનંદ થાય આજે આ પરિવાર અમારે બહુ સાચી વાત કીધી સંતોએ કે મોટો મોટો ઉત્સવ સમય થાય એટલે અમારા કાંતિભાઈ રસોડામાં પહોંચે એટલે અમારી ચિંતા પૂરી થઈ જાય. અને આ પાસનું મને ખબર ને, મારું નામ દઈને જી આવજો, તમે તારે જમી આવજો. આનંદની વાત એ છે કે આ પરિવારે ખાસ કરીને પોતાના માતુશ્રી માટે થઈને જયેશભાઈ મને ફોન કર્યો. અમે એકવાર એરપોર્ટ ઉપર ભટકાઈ ગયા અને મળ્યા ખૂબ આનંદથી, પ્રેમથી. અને મેં એમને કીધું આ વખતે એમને ફોન કર્યો એટલે હું આવ્યો. આજે આનંદની વસ્તુ છે કે આજે જો આ પરિવાર બધા ભેગા મળી અને આપણા આખા સંપ્રદાયના પરિવારના માટે થઈને સરસ પારાયણ, સરસ ઈચ્છા જે પણ આ પરિવારને થઈ એ ભગવાનની દયાથી પરિપૂર્ણ થઈ છે. અને વિશેષ આનંદની વાત છે, જો આ 3 તો ડાંગરવાના પ્રેસિડેન્ટ અમેરિકાના અહીંયા છે. અમારા રાજુભાઈ બાલ્ટીમોર વાળા છે એ તો છે જ, પાછા રાજુભાઈ અમારા એટલાન્ટા વાળા છે અને અરવિંદભાઈ બોસ્ટનના. આ 3 બોસ અહીંયા હાજર છે. અને બીજા કેટલા થશે ખબર નથી. એ ડાંગરવાના આમ બહુમતી છે પ્રેસિડેન્ટોની. જેમ તમારા બળદિયામાં છે ને જાદુભાઈ, અને તમે જો ઇન્ટરનેશનલ બળદિયા કચ્છમાંથી ભુજના ટ્રસ્ટી આવ્યા છે અને અમારા રમેશ ઓસ્ટ્રેલિયાથી આવ્યા. એટલે ઇન્ટરનેશનલ ઉત્સવ છે. આ આનંદની વસ્તુ છે. સરસ વાત સ્વામી કથામાં કરી. આજે વસ્તુ એટલી જ છે કે આપણી પરંપરા, આપણી પ્રણાલિકા જેટલી જળવાઈ રહે એ જ જરૂરી છે. અને જે ભાવ અને પ્રેમ અને લાગણીથી આ બધી જગ્યાઓ મહારાજની પ્રસાદીની છે. અને એ ભૂમિ ઉપરનું જે આકર્ષણ છે એ ક્યારેય જતું નથી. આજે એ જ્યારે દિવાળી આવે ત્યારે બધા પાછા ગામમાં આવે કે ઉત્સવ સમય આવે પાછા ગામમાં આવે. પણ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી એવું લખેલું છે. જનની છે, માતા છે, અને જન્મભૂમિ છે જે આપણા જીન્સમાં છે એ સ્વર્ગથી અધિક છે. અને એ વાસ્તવિકતા એટલા માટે કે જેનેટિક્સમાં આપણે પાણી જે પરંપરાગત, ઘણી વખત અમેરિકા જાય ને, તમે બધા અમેરિકા જાઓ ને પછી કેળ દુખે ને ઢીચણ દુખે ને આ દુખે ને ગામમાં આવો તો બંધ થઈ જાય. તમે જોજો, આપણે ગામમાં આવીએ ને પછી બંધ થઈ જાય. કેમ કે પાણી મૂળ અંદર જીન્સમાં એનું છે. એટલે આ ભૂમિ, અને એમાં પ્રસાદીની ભૂમિ છે. આજે મહારાજ આ વિસ્તારની અંદર કેટલું વિચરણ કર્યું છે. આજુબાજુના જેટલા ગામડા છે, મોખાસણ ને કજીસણ ને બધા આખું દંડાવ્ય દેશ છે. અને એ દેશની અંદર મહારાજે એટલી કરુણા કરી છે, કૃપા કરી છે. એક ગામમાં કેટલી વખત ગયા છે. હવે આપણે વિચાર કરીએ અને એ વખત કયો સત્સંગ હશે, આજે શું હશે, તો ભગવાન આવ્યા હશે. વિચાર કરો. હું તો ઘણી વખત વિચાર કરું કે આમાં નથી કોઈ ગાદી તકે ગાલ મસૂરિયા ભગવાનને આપ્યા એ વખતે.
આપણે હમણે સ્વામી જો સેવની વાત કરીને ક્યાં ગયા? રામ સ્વામી બેસો બેસો. સેવની વાત કરી તો પછી થાળ આપણે રોજ ગઈએ, બરોબર? હવે આટલા પકવાન ને મીઠાઈ તમે કલ્પના કરી શકો કે એ વખતે હોય? અત્યારે જ જલસા છે. હું હમણાં સાસી સ્વામીને કહેતો હતો, મેં કીધું પહેલાં આપણા ગામડાઓમાં જ્યારે મોટો ઉત્સવ થાય ને ત્યારે માંડ લાડવા મળતા હતા. અહીં તો મેં જોયેલું છે. અત્યારે ઓવર થઈ ગયું છે, એટલે પછી ડાયાબિટીસની ગોળી ખાવી પડે કે કોલેસ્ટ્રોલનું ખાવું પડે. પણ એટલે વસ્તુ એ છે કે આ વસ્તુ એટલા માટે કહું છું કે મેં હમણાં સાસુ સ્વામીને કીધું, મેં કીધું એટલા લાંબા થાળ છે ને કે ગાઓ તો એ થાકી જાઓ. એટલે ભાવ છે સંતોનો, આ રૂપક છે. નહીં તો હમણાં જ સ્વામીએ જે ચરિત્રની વાત કરી, મહારાજને શું શું જમાડ્યું અને કેવું કેવું જમાડ્યું, એ બધી વાસ્તવિકતા જો તમે જોવા જાઓ તો આટલા થાળ થાય એવા હતા જ નહીં. આ તો ભાવનાઓ આપણી છે. અને વિચાર કરો કે એ મહારાજે અને નંદ સંતોએ ને એ હરિભક્તોએ એ વખત એટલું સહન કર્યું અને આપણે જ જલસા કરીએ છીએ. આ વાસ્તવિકતા છે. આજે ભગવાને જે પણ કર્યું છે ને, હું તો માનું છું કે ભગવાનને આપણે કોઈ દિવસ ઋણ ચૂકવી શકે એમ નથી. કરણીબા મહારાજના પગમાંથી કાંટા કાઢ્યા અને પછી ખીજાણા મહારાજ ઉપર. અને વિચાર કરો કે આટલા વખત વન વિચરણ કર્યું, કોઈ બાટાના ચંપલ લઈને ગયું હતું ભગવાન પાસે કે ભગવાન આ પહેરો. એ મહારાજે શું દાખલો કર્યો છે. અને એ દાખલા પાછળ પાછું કીધું ખાલી એટલું છે કે અમારા આશ્રિત સુખી થાય, બસ. એટલે આપણા સુખને અર્થે મહારાજે દાખલો કર્યો છે. મહારાજે કીધું ભલા છે ને અમારા દાખલા સામું જોજો, આપણે ભાગ્યશાળી છીએ. હું તો કાયમ માનું છું કે આપણામાં એટલી પાત્રતા નથી. અમે મહંતને હું અમે લઈને આવ્યો ને, પછી અમે જમતા હતા તો પછી અમને બીજા ગામમાં જવાનું હતું. એટલે મને ગુરુ જવું મેં બે જાઓ. મેં બે ટંક કોઈને મળતા નથી ખાવાના, અહીંયા તમે આપણે બધા મળે છે, જલસા કરીએ છીએ, જોક કરતો હતો. પણ આ વાસ્તવિકતા છે. તમે વિચાર કરો, જગતની અંદર માણસ કેટલો ભટકેલો ભૂલેલો છે અને નથી મળતું. આપણને જે મળ્યું છે ને એ આપણા પાત્રતાથી વધારે મળ્યું છે, કારણ કે આપણે ભગવાન સાથે જોડાયા છે. આપણી પાત્રતા છે. આપણે એવું તપ કર્યું છે, વ્રત કર્યું છે, સાધના કરી છે, ઉપાસના શું કર્યું છે આપણે. પણ જો ભગવાનના ભેગા આપણો હાથ ભેગો થયો એમના ચરણમાં, એટલે આપણી કુંડળીઓ ફરી ગઈ છે. બાકી આ જગતમાં આપણી ક્ષમતા તમારી કે મારી કોઈની નથી કે આ આવી ગાડીઓમાં ફરી શકે. એટલે હું તો એટલું માનું છું કે ક્યારેક વિચાર આવે ત્યારે એટલો વિચાર ક્યારેક કરી લેવો, રોજ ન થાય તો, કે આપણે જે પણ છે ને એ ભગવાન. અમે કોઈક વાર આ શાકોત્સવ ને આ ઉત્સવ ને બધું થતું હોય ને, કોઈક દિવસ એક રોટલીમાં ક્યારેક વિચાર કરી લેવો કે આ મળે છે ને ભગવાનના હિસાબે મળે છે. ક્યારેક યાદ આવી જાય ને તો કામ પૂરું થઈ જાય. કેમ કે ભગવાન કરતા હરતા છે. આ બહુ મોટી વાત છે. રોજ યાદ કરી શકાતું નથી. કેમ કે પૂજા કરવા બેહો તમે તો શું યાદ આવે? તમે સાચું કહો રમેશ, ઢીંગલા યાદ આવે? આજે વસ્તુ વાસ્તવિકતા છે. જો તમે બધા જાણો છો, હું કહું તમને, આજે ધારો સવારે બેઠો પૂજા કરવા બેઠો તો સીધું પહેલાં એ જ યાદ આવે આ ડાંગરવા જવાનું. આ મનની પરિસ્થિતિ છે. ભગવાન સાઈડમાં આવે પછી ભગવાન પાસે લાવવા પડે આપણે. આ વાસ્તવિકતા છે ને. પૂજા પાછળ બેસો, આમ બધું વ્યવસ્થા કરીને ભગવાન બેહાડો, આમ બધું. પછી હવે તમે વાળ ઓળો તારે તમે ભગવાન નથી યાદ આવવાના. તમને ડાંગરવા યાર યાદ નહીં આવે, તમને બીજું કંઈ નહીં યાદ આવે. દર્પણ દેખાશે ને અહીંયા ક્યાં લટ નીકળી હશે, અમારે શું કરતા હોઈએ, ઇન્સર્ટ કરતા હોઈએ તો આમ બધું માપે કરતા હોઈએ, ત્યારે કંઈ જ નહીં યાદ આવે. જ્યાં ભગવાન સામું બેઠા હતા કે આમ આખાનું યાદ આવીને બે. આ વાસ્તવિકતા છે. મને થાય છે, તમને ના થતું હોય તો કહેજો. એટલે ભગવાન છે ને થાય છે, કોકે તો કીધું
પણ વાસ્તવિકતા એ છે અઘરું છે. એટલા માટે મહારાજે વચનામૃતમાં કીધું કે કઠણમાં કઠણ સાધન છે ને, કઠણમાં કઠણ એ ભગવાનની મૂર્તિ અખંડ ધારવાનું છે. આ વચનામૃતમાં પહેલું વચનામૃત છે અને બીજા બધા વચનામૃત એ પહેલા વચનામૃત માટે લખાયેલા છે. બહુ અઘરું છે પણ એ અઘરાને પણ સરળ કરી નાખ્યું છે ભગવાને. ત્યારે આપણે એવા સુખી થયા છીએ, સંપન્ન થયા છીએ, દેશમાં વિદેશમાં ગમે. અને મોટા મોટી વસ્તુ જે અંતર ઠરે છે એ વસ્તુ એટલી જ છે કે જ્યાં ગયા ત્યાં ભગવાન લઈને ગયા છે. આજે ડાંગરવાના હરિભક્તો હોય કે આજુબાજુના ગામના હરિભક્તો હોય, જ્યાં ગયા એ બધા ભગવાનને લઈને ગયા, ભગવાનને મૂક્યા નહીં અને એ સંસ્કાર જાળવી રાખ્યા છે. એ અંતરથી આપણને ટાટક, અમને ટાટક વળે કે ના ભગવાન રાખ્યા તો આજે દીકરા દીકરીઓ કે એના પરંપરામાં આગળ સુખી સંપન્ન થાય. અને એ જ છે સરવાળે. જો સંસ્કાર રહેશે તો બધું સારું છે, નહીં તો બધું કર્યું બધું ચાલ્યા કરે છે. તો આજે ખૂબ આનંદ થયો. સરસ. જયેશભાઈ, થેન્ક યુ સો મચ. યુ ડોન્ટ થેન્ક મી, આઈ થેન્ક યુ. ભગવાન પ્રસાદીના ગામમાં આવવાનું થાય તો આનંદ થાય ને, હરિભક્તો સંતોનું દર્શન થાય. અને આમ થાય આટલા લોકો ડાંગરમાં ભેગા થતા જ નથી કોઈ દાડો. આડા દિવસે જો ભેગા કરવા જાવ તો ના થાય. હમણાં વડુમાં ગયા હતા તો માણ ભેગા થયા હતા, તમે કર્યું તારે થયા હતા. નહીં તો વચ્ચેથી નીકળો આમ તો કે ખાલી જ પડ્યું હોય. મોખાસણમાં જાઓ તો એકવાર આપણે ગઈ વખતે પાટોત્સવમાં ગયા હતા, ઢગલો હતા નહીં. તમે બધા બહારથી આવો, તમારે એકલા તમારે 24માં આ પ્રોબ્લેમ નથી, બધે છે જાદુભાઈ. એટલે આ બધા ગામ બધા ખાલી થઈ જાય બધા. પણ તમે યાદ રાખીને પાછા વળીને અને મૂળ ભગવાન રાખે છે ને, એ મોટામાં મોટી વસ્તુ છે. એટલે સિરિયસલી ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ અંતર ઠરે આપણું કે ના, એ સંસ્કાર જ જાળવી રાખ્યા છે. અને ધન્યવાદ છે એ બહેનોને ખાસ કરીને, કારણ કે સંકલ્પ દલાલનો નહોતો, તમારા ઘરેથી હતો. બરાબર ને? તમારા મધરનો હતો ને સંકલ્પ, તો પછી મજબૂત છે. એટલે ત્યાંથી જ આવે બધું. આપણે તો બધું ગામ આખાની ચિંતા લઈને ફરતા હોય, બધા બહેનો જ કામ કરે છે ને. અને વાસ્તવિકતા છે, સારું છે. સંસ્કાર ત્યાંથી જ આવે છે, ઘોડિયામાંથી જ સંસ્કાર આવે છે. તો ધન્યવાદ છે એ માતાઓને અને એ બહેનોને અને એ પરંપરા જે સાચવી રાખી છે તમે બધા હરિભક્તોને. બસ આ પરિવાર અને તમે બધા અહીંયા આવેલા બધા હરિભક્તો ઉપર ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે, દરેક રીતે સુખ્યા કરે, એ જ નાનંદેવના ચરણોમાં પ્રાર્થના.